ફાગણ સુદ પૂર્ણિમા। આમ તો બે પૂનમ છે। ખરી પૂનમ આજે 11:30 કલાકે શરૂ થશે, જે આવતીકાલ બપોર સુધી રહેશે। દ્વારકા, ડાકોર, અંબાજી સહિતના મંદિરોમાં પૂર્ણિમા આવતીકાલે ઉજવવામાં આવશે। પૂનમના દર્શન આવતીકાલે યોજાશે, તેમજ જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તે પણ આવતીકાલે રાખવાનો છે। અને નિયમ મુજબ આજે સાંજે 7:30 કલાકે થશે હોલિકા દહન। અનિષ્ટ પર ઇષ્ટની જીત, અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય, અહંકારી શક્તિ પર ભક્તિની શક્તિનો વિજય। દર્શક મિત્રો, સયાજી સમાચારની અમારી સમગ્ર ટીમ તરફથી અમારા દેશ દુનિયાના તમામ દર્શક મિત્રોને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો ધૂળેટીના રંગોત્સવની પણ હાર્દિક શુભકામનાઓ। સાંજે પ્રાકૃતિક અને વૈદિક હોળી પ્રગટાવી તેમાં હોલિકા સ્વરૂપે રહેલા આપણા તમામ અવગુણોને સ્વાહા કરી ભક્ત પ્રહલાદ રૂપી પ્રેમ, લાગણી, દયા, ભાઈચારાની લાગણી પ્રગટાવીએ, એ જ અપીલ અને